લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મહેલોલિયા ગામે નાયક સમાજના લોકો દ્વારા રંગેચંગે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મહેલોલિયા ગામે નાયક જાતિના લોકો દ્વારા રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસના દિવસે સમગ્ર વિશ્વના આદિવાસીઓ ભેગા મળીને રંગેચંગે ઢોલ નગારા સાથે આદિવાસી પોશાક પહેરી તેની શાંતિપૂર્વક ઉજવણી કરે છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મહેલોલિયા ગામે નાયક જાતિના લોકો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ લોકોએ પોતાના આખા સમાજને ભેગો કરીને આદિવાસી વ્યવસ્થા પહેરી અને આદિવાસીને લગતી તમામ વસ્તુઓ જાહેર કરી હતી. નાયક જાતિના આગેવાનનું કહેવું છે કે નાયક જાતિ આદિવાસી એસટી જાતિમાં આવે છે, પરંતુ તેને સરકાર દ્વારા કાવતરું કરીને જમીન, મકાન તેમજ જાતિના દાખલાથી દૂર રાખવામાં આવે છે. સરકાર દ્વારા નાયક જાતિના લોકોને જે જમીન મળવી જોઈએ અને જેમના છોકરા શિક્ષણમાં ભણે છે તેમને એસટી જાતિના દાખલા મળવા જોઈએ. સરકાર તેમની નાયક જાતિની બોલી અને જાતિ આધારિત તેમણે ચેક કરી અને જાતિનું પ્રમાણપત્ર આપે નહીં કે જમીન આધારિત પ્રમાણપત્ર આપવું હોય છે, જ્યાંથી આધારિત તેમને પ્રમાણપત્ર આપતો હોય છે. તો મારી સરકારની ફરજ છે કે નાયક જાતિના લોકોને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે. અમે નાયક જાતિના લોકો છીએ અને આદિવાસી સમાજમાં જ આવીએ છીએ, પરંતુ એમ છતાં પછાત છીએ, જમીન વિહોણા છીએ, અમો ઘર વિહોણા છીએ. તેમ છતાં અને અમારા બાળકો શિક્ષણમાં આગળ વધે છે, પરંતુ તેમને નોકરીમાં કે બીજા કશામાં લાભ મળતા નથી. તો તેમને જાતિના દાખલા આપવામાં આવે એવી અમારી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સરકાર પાસે માંગણી છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. વિશ્વ આદિવાસીના દિવસે અમારા મહીસાગર જિલ્લાના આદિવાસીઓ ભેગા થઈ અને એક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે. માટે અને શિક્ષણથી પણ શિક્ષણ તો છે જ. ઘણા લોકો અમારા નાયક લોકો 12 પાસ કોલેજો પણ કરેલી છે, તેમને જાતિના દાખલા મળતા નથી, તેથી વંચિત છે. અહીંયા લુણાવાડા તાલુકાની અંદર અમારા એસટી લોકો લુણાવાડાની આજુબાજુ ગામડામાં રહે છે. એમને જમીનોને પણ ખૂબ નથી, એમને જમીનો પણ નથી. એમના રહેવા માટે કંઈક જમીનોની સગવડ થાય એવી સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ. અને જાતિના દાખલા પણ મળતા રહે. અમારા છોકરા અત્યાર સુધી અભણ ભણેલા પણ અભણ તરીકે લોકો માને છે, એ રીતે અંટવાય છે. જય હિન્દ. શું નામ છે? નાયકા ગલાભાઈ જયસિંહભાઈ, ગામ સાત તલાવ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. મારું નામ છગનભાઈ ભાગવત, આદિવાસી એક્ટિવિસ્ટ મહીસાગર. આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીંયા મેલોલિયા ખાતે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. એમાં મેં ભાગ લીધો છે. આદિવાસી સમાજમાં 29 જ્ઞાતિઓ આવે છે. એમાં આ નાયક સમાજ છે એ 18મા અનુક્રમાંક ઉપર નાયકા, નાના નાયકા, મોટા નાયકા, એ રીતે એમનો 18મા અનુક્રમાંક ઉપર એમની જાતિનો સમાવેશ છે. છતાં આ વિસ્તારના નાયક સમાજને જાતિ પ્રમાણપત્રોથી સરકાર વંચિત રાખ્યા છે. એમ કેન પ્રકારે આ લોકો સવર્ણો હોય, સવર્ણ જે બ્રાહ્મણોમાં જે નાયક આવે છે એમ કદાચ માની બેઠી હોય, પણ ખરેખર આ સમાજના લોકો બહુ જ પીડિત છે, શોષિત છે, વંચિત છે, અભણ છે, શિક્ષણનો દર ઘણો નીચો છે અને ક્યાંક ને ક્યાંક બાળકો ભણે છે તો જાતિના પ્રમાણપત્રો વગર નોકરી મેળવી શકતા નથી. એટલે આ તબક્કે મારે સરકારને કહેવું છે કે વહેલામાં વહેલી તકે જાતિના પ્રમાણપત્ર નાયક સમાજને લુણાવાડા વિસ્તાર હોય, ગોધર વિસ્તાર હોય કે શહેરા વિસ્તાર હોય કે બાલાસિનોર વિસ્તાર હોય, વીરપુર વિસ્તાર હોય, દરેકને જાતિ પ્રમાણપત્ર આદિવાસી નાયક તરીકે એની નાયકી ભાષા, એના લગ્ન વ્યવહારો આ બધું ચેક કરે. કેમ કે જાતિનું પ્રમાણપત્ર જાતિ આધારિત મળતું હોય છે, નહીં કે જમીનના આધારે. જમીનના આધાર તો એ જમીન કોઈકને હોય અને ઉજળિયાત વર્ગ એને છીનવી ન લે. એટલા માટે 73A લાગુ કરેલી છે નામદાર સરકારે, પણ એના 73A કે 73 એ ન હોવાના કારણે જાતિ પ્રમાણપત્ર ન આપવું એ એક પ્રકારનું ષડયંત્ર છે. આ નાયક સમાજને, આદિવાસી સમાજને પછાત રાખવાનું એક રીતસરનું કાવતરું છે. તો મારી નામદાર સરકારને રજૂઆત છે કે જાતિ આધારિત જાતિ સર્વેક્ષણ કરે. જે પછાત છે એમની ભીલી બોલી છે, નાયકી ભાષા છે, રૂપસિંહ રાજાના વંશજો છે, આ બધું સરકાર પુરવાર કરે.
જાત તપાસ કરે, સ્થળ તપાસ કરે અને એમને જાતિના પ્રમાણપત્રો વહેલામાં વહેલી તકે મળે એવી વ્યવસ્થા કરે, એ આજની માંગ છે. શું નામ છે સર? મારું નામ છગનભાઈ ભાભોર, આદિવાસી એક્ટિવિસ્ટ, મહીસાગર.